હું જય સિયારામ. હું મહંત શ્રી નારાયણદાસ સાહેબ, કવિ ટેકરી સાવરકુંડલા. મને અયોધ્યાથી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મને નિમંત્રણ કાર્ડ મળ્યું છે, જેને હું આપણા સૌભાગ્ય માનું છું. આ મોટા ભાગથી જેને હોય એને એ કાર્ડ મળે, और એ કાર્ડ મને પ્રાપ્ત થયો એટલે હું ખૂબ જ આનંદ છું, ખુશી છું. આજે હું સાવરકુંડલાથી અયોધ્યા માટે જવા માટે નક્કી કર્યું છે, પ્રસ્થાન કરશું. જેમાં મને આજે વિશ્વ હિન્દુ પરિષદ, માતૃશક્તિ, દુર્ગા વાહિની और તમામ સંસ્થાઓ, ગામના વડીલો, નગરજનો મને આજે સન્માન કરીને વિદાય આપવા માટે મને બોલાવ્યો હતો રીધિ સીધી, અને અમે ગયા હતા. મને ખૂબ જ સરસ સન્માન આપ્યું છે, જેમાં સંતોમાં અમારા પ્રિય ઘનશ્યામ બાપુ અને કરશનગીરી બાપુ અને ભારતી બાપુ પણ મારા સાથે રહીને મને સન્માન આપ્યું છે. એટલે હું નગરજનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, और બધા સે પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે અયોધ્યામાં જે રીતે અયોધ્યામાં એકદમ રામમય બની ગયા છે, એ રીતે આપણા સાવરકુંડલાને પણ રામમય બનાવી દેવું છે, અયોધ્યામય બનાવી દેવું, એવું અમે બધા સે વિનંતી કરી છે. ખૂબ જોરશોરથી જેમ દિવાળી મનાવીએ એ રીતે આપણા એને ઉત્સવ મનાવીએ. આ બરે ભાગ્યથી આ ઉત્સવ આવ્યા છે, આપણા કેટલા પેઢી વીતી ગયા પછી આ આપણા કાર્યક્રમ આવ્યો છે. આપણા બધા ભાગશાળી છીએ જેને ભાગ્યમાં આ એવું મહોત્સવ આવ્યો છે. એટલે આપણા બધાને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. જય સિયારામ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે.